સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ ઓલપાડ તાલુકાનું સાણ ગામ જળબંબાકાર બની ગયું છે। સતત વરસાદ અને સ્થાનિક ખાડીમાં આવેલા ઘોડાપુરને કારણે ગામના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઓલપાડ સાણ માર્ગ પર પણ વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। સાણ ગામની અનેક સોસાયટીઓ, દુકાનો અને મુખ્ય બજારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદે વિરામ લીધો હોવા છતાં હજુ પાણી ન ઓસરતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આજ સુધી આટલું બધું પાણી મેં જોયું નથી। આ પહેલી વાર આટલું બધું પાણી આવ્યું છે। દર વખતે આવે છે પણ થોડું ઘણું આવે છે। આ વખતે એવું છે કે અમારું સામાન, અમારું અનાજ, કરિયાણું કે મારી દુકાનનું મારું સામાન પણ બધું ટોટલી જતું રહ્યું છે। તમે આ બહુ જોવો ને તો સાફોલિયાની અંદર આ શાકભાજી માર્કેટ છે, ત્યાં આગળ આજ સુધી એટલું પાણી નથી શાકભાજી ડૂબી જાય। અત્યારે શાકભાજી પણ બહુ તણાઈ ગયું છે ને બધું આટલું અમે આટલે સુધી પાણી 2006 માં આવ્યું હતું, આપણે જોયું હશે બધાએ। એ પછી હમણાં આ પાણી આવું આવ્યું છે। તમારો સારો બિઝનેસ છે અને કેટલું નુકસાન છે? મારું જીવન ફોટો સ્ટુડિયો છે, મારું સ્ટુડિયોનું કામ છે। મારી અંદર લેપટોપ, કોમ્પ્યુટર, પછી પેપર વર્ક, ટોટલી વસ્તુ મતલબ પાણીમાં જ છે। હવે જ્યારે નીકળશે, ચાલે નહીં ચાલે એના પર આઈડિયા આવશે કે કેવું છે એવું। પાણી ભરાવાનું કારણ શું? પાણી ભરવાનું મેઇન કારણ રસ્તા હમણાં બને છે, તેનું ખોદકામ છે, અડધા રસ્તા બન્યા નથી બન્યા, ખાડીનું જે પાણી છે બધું ભરાઈ રહી છે। તો આ પહેલો વરસાદ છે તો હમણાં બધું નીકળી જશે, ત્યાર પછી ગમે તેટલો વરસાદ પડે પછી પાણી નથી ભરાતો। તો ખાડી એકવાર ક્લીન થઈ જાય ને તો પાણી નીકળી જાય છે।